બોડેલીના કરણ પેટ્રોલ પાસે સર્જાયો ગંભીર અકસ્માત. રેતીના હાઈવા ડમ્પરે યુવકને અડફેટે લેતા યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું. માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરથી અકસ્માત સર્જી ચાલક ફરાર થયો હતો, પરંતુ સ્થાનિક લોકો દ્વારા પીછો કરતા ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર થયો હતો. સમગ્ર ઘટનામાં રેતી મહત્વનો ભાગ ભજવે છે. છોટાઉદેપુર જિલ્લામાં રેતીના ડમ્પર સાથેના અકસ્માતો ગણવામાં આવે તો ખૂબ જ મોટો આંકડો સામે આવે છે. જિલ્લામાં રેતીના ડમ્પર સાથે અકસ્માતથી થયેલ મૃત્યુના આંકડા જો સાંભળીએ તો એવું લાગે છે કે જિલ્લામાં રેતીનો ધંધો જ બંધ કરાવી દેવો જરૂરી છે. મૃતક યુવક સમીર મલેક બોડેલીના ધાનકવાડ વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતકનો પરિવાર એના પર જ નિર્ભર હતો. હવે એના પરિવારનું શું, એવા અનેક સવાલો આજે આ ઘટના બાદ ઉઠી રહ્યા છે. અકસ્માતને લઈ બોડેલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર બનાવ બનતા બોડેલી પંથકમાં તથા યુવકના પરિવારમાં અને મિત્રમંડળમાં ગમગીની છવાઈ છે. ઝહીર સૈયદ, બોડેલી. હાલની અંદર જ ગોધરા રોડ તરફ જતે રોડ પર એક દુઃખદ ઘટના બની છે. એક ગરીબ વર્ગનો છોકરો જેનું નામ સમીર મલેક હતો, એકલો ઘર ચલાવનાર, વગર પિતાનો બાળક અને જેના પર આખું પરિવાર નિર્ભર હતું, એવો ગરીબ વ્યક્તિ સમીર મલેક, જે અમારો અંગત મિત્ર પણ હતો, એની હમણાં ખૂબ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અને એનું કારણ ફક્ત ને ફક્ત રેતીની જે ટ્રકો છે, એક ટ્રક જે હતી એ ટ્રક ફૂલ ઝડપે વગર કંટ્રોલ, કોઈ ધાક ધક્કા વગર બેફામ રીતે જઈ રહી હતી રેતી ભરવા માટે, અને એનો આ એક નિર્દોષ વ્યક્તિ ભોગ બન્યો છે. આનો જવાબદાર કોણ રહેશે? આનો ગરીબ પરિવાર કોણ ચલાવશે? એક મોટો પ્રશ્ન છે. જ્યાં સુધી આ રીતના બેફામ ચાલતી ટ્રકો લોકો નિર્દોષ લોકોનો જીવ લેશે, ક્યાં સુધી આ રીતના લોકોનો જીવ જશે એ પૂછવાનું રહ્યું. એ જાણવાનું સરકારને હાથ જોડીને વિનંતી છે કે આવી ટ્રકો અને આવી રેતી માફિયાઓની જે પણ ચાલી રહી છે પૂર ઝડપે, લોકો મરી રહ્યા છે, લોકોના પરિવારના ચિરાગો ઓલવાઈ રહ્યા છે, લોકોના ગુજારણ કરવાના જે સૂત્ર હતા એ જઈ રહ્યા છે. હવે આનું પરિવારનું શું થશે? એક મોટો પ્રશ્ન છે. કૃપા કરીને આ જે રીતે ચાલતી ટ્રકો પર પાબંદી લગાવવામાં આવે છે, અને અમને ઉમ્મીદ છે કે સરકાર કોઈ ઠોસ કદમ ઉઠાવે આ બાબતે.